હેલો બાળકો, કેમ છો? આપણે ફિઝિક્સનું પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરેલું જ છે. એનો પહેલો લેક્ચર આપણો કમ્પ્લીટ થઈ ગયેલો છે અને એ આપણા પ્લેલિસ્ટમાં મૂકેલો જ છે. તમે એને ફરી પણ રિપીટ કરી શકો છો. ઓકે, આપણો આ સેકન્ડ લેક્ચર સ્ટાર્ટ થાય છે. આપણે કયા ટોપિક પર આવ્યા છીએ? વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો. તો વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો છે એને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? બેઝિક પ્રોપર્ટીઝ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. હવે અહીં આ જે મૂળભૂત ગુણધર્મો છે એમાં પહેલો ગુણધર્મ આવે છે વિદ્યુતભારનો સરવાળો થઈ શકે છે. પણ આ સમજતા પહેલા આપણને અહીં આગળ સરસ મજાનો એક શોર્ટ ક્વેશ્ચન આપેલો છે. તો સૌથી પહેલા આપણે એક શોર્ટ ક્વેશ્ચન લઈશું અને શોર્ટ ક્વેશ્ચન બેઝિક છે, એને સમજવો ખૂબ જ જરૂરી છે. તો શું છે અહીં? તો બિંદુવત વિદ્યુતભાર. જુઓ, આ શબ્દ બહુ અગત્યનો છે. તો અહીંથી શોર્ટ ક્વેશ્ચન છે. બિંદુવત વિદ્યુતભાર. તો જે વિદ્યુતભારિત પદાર્થોના પરિમાણ તેમની વચ્ચેના અંતરની સરખામણીએ ખૂબ જ નાના હોય તો આપણે તેને બિંદુવત વિદ્યુતભાર ગણી શકીએ. જેમ કે પૃથ્વી પરથી આપણે સૂરજને જોઈએ તો એ ખરેખર નાનો નથી, પણ અંતર એટલું બધું છે કે એ આપણને નાનું લાગે છે, તો આપણે એને બિંદુવત પદાર્થ ગણી શકીએ. એવી રીતે અંતરની સરખામણીમાં જે વિદ્યુતભારની સાઈઝ નાની હોય, માપ નાનું હોય, તો એને તમે બિંદુવત વિદ્યુતભાર તરીકે ગણી શકો છો. તો આ એક શોર્ટ ક્વેશ્ચન છે. આ તમારે આ બેઝિક કહેવાય. બિંદુવત વિદ્યુતભાર ઘણી વાર બોલવામાં આવશે તો તમને તરત ક્લિયર થવું જોઈએ કે બિંદુવત વિદ્યુતભાર એટલે બિંદુ એકદમ સૂક્ષ્મ એવું નથી. બરાબર છે? સારું. હવે આપણો મેઇન ટોપિક ચાલુ થાય છે વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો. તો એમાં 3 મૂળભૂત ગુણધર્મો આપણે એનસીઈઆરટીમાં આપેલા છે. તો એમાં પહેલો છે વિદ્યુતભારનો સરવાળો થઈ શકે છે. તો વિદ્યુતભારનો સરવાળો કરવો હોય, બરાબર છે, તો આપણે પહેલા કોઈ પણ તંત્રની અંદર કેટલા વિદ્યુતભાર છે એ જોવા પડે. જો અહીં આગળ અહીં તંત્રની અંદર 2 વિદ્યુતભાર આપણે લીધેલા છે. હવે 2 વિદ્યુતભાર છે તો આ તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો આ તંત્રનો કુલ વિદ્યુતભાર કેપિટલ Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 કરવાથી મળે છે. કેટલું સિમ્પલ છે. જો કોઈ તંત્રમાં 2 વિદ્યુતભાર Q1 અને Q2 હોય તો તે તંત્રનો કુલ વિદ્યુતભાર Q1 અને Q2 નો માત્ર બૈજિક સરવાળો કરવાથી, બૈજિક સરવાળો એટલે આપણે જે સરવાળો બાદબાકી કરીએ છીએ એ જ, એટલે કેપિટલ Q એટલે કુલ વિદ્યુતભાર Q1 પ્લસ Q2 ને રીતે દર્શાવી શકાય છે. ચલો, આ ક્લિયર થઈ ગયું. આ તો કેટલા વિદ્યુતભારો લીધા આપણે તંત્રમાં? 2. હવે ધારો કે તંત્રમાં n વિદ્યુતભારો હોય, તો n વિદ્યુતભાર હોય તો n વિદ્યુતભાર, તો જુઓ અહીં જુઓ, તો n વિદ્યુતભાર માટે n વિદ્યુતભાર, તો અહીં જુઓ n વિદ્યુતભારો કયા કયા? Q1, Q2, Q3 અપ ટુ Qn. તો તેનો એવા તંત્રનો કુલ વિદ્યુતભાર, તો આ કુલ વિદ્યુતભારને આપણે શું કહીશું? કેપિટલ Q. અને કેપિટલ Q ક્યારે મળે? કે બધા વિદ્યુતભારોનો આપણે શું કરવાનો છે? બૈજિક સરવાળો કરવાનો. જે ઉપર લખેલું છે ને, તો બૈજિક સરવાળો એટલે આ બધાનો જુઓ અહીં લખેલું જ છે Q1 પ્લસ Q2 પ્લસ ડેશ 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 અપ ટુ Qn. તો આપણને આ કુલ વિદ્યુતભાર મળી જાય. તો એકદમ સરળ છે. પહેલો પોઈન્ટ શું લીધો આપણે? કે 2 વિદ્યુતભાર હોય તો Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2. n વિદ્યુતભારો હોય તો તંત્રનો કુલ વિદ્યુતભાર Q1 Q2 અપ ટુ Qn થાય. આટલું ક્લિયર થઈ ગયું. એક ઉદાહરણ લઈ લઈએ આપણે. બસ 3 પોઈન્ટ લખવાના છે. જેમ કે આપણે માની લઈએ કે કોઈ એક તંત્રમાં વિદ્યુતભારોના માપ +1, +2, -3, +4 અને -5 કુલમ છે. ઓકે, કુલમ શું છે? વિદ્યુતભારનો એકમ છે.
આટલા આટલા માપના વિદ્યુત ભારો છે. એટલે એ જ થયું, આ પહેલો વિદ્યુત ભાર આપેલો છે, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચ વિદ્યુત ભારોના અહીં માપ આપેલા છે. હવે અહીં તમે આ કેવું હતું, અજ્ઞાત રાશિ હતી. આ વિદ્યુત ભારો ખરા પણ એના માપ ખબર નથી. હવે તમને ઉદાહરણ એટલે આપણે ચોક્કસ માપ સાથે વિદ્યુત ભાર લીધા છે. તો હવે આનો આપણે કુલ વિદ્યુત ભાર શોધવો હોય કેપિટલ ક્યુ, તો આ બધા વિદ્યુત ભારોનો આપણે શું કરીશું, ચિહ્નો સાથે સરવાળો કરીશું. તો પહેલો વિદ્યુત ભાર શું છે, +1. બીજો વિદ્યુત ભાર શું છે, +2. ત્રીજો વિદ્યુત ભાર શું છે, -3. ચોથો વિદ્યુત ભાર શું છે, +4. અને પાંચમો વિદ્યુત ભાર શું છે, -5. હવે આપણે આ બધા વિદ્યુત ભારો લખ્યા, એમનો આપણે શું કરવાનો છે, બૈજિક સરવાળો. અહીં જોયું હતું ને આપણે કે બૈજિક સરવાળો કરવો પડે. તો બૈજિક સરવાળો એટલે આ બધાનો આપણે શું કર્યો, સરવાળો. જો થઈ ગયું. તો કુલ વિદ્યુત ભાર તંત્રનો કેટલો મળશે, તો પહેલા તો આપણે શું કરીએ, કૌંસ છોડી કાઢીએ. એટલે 1 + 2 ગમે તે એક માઇનસ એટલે માઇનસ, +4 ગમે તે એક માઇનસ એટલે માઇનસ. તો કુલ વિદ્યુત ભાર જુઓ અહીં શું થશે, પહેલા બધા ધન વિદ્યુત ભારો લઈ લે. 4 ને 2 6 ને 1 7, 7 માંથી 3 જાય એટલે 4, 4 માંથી 5 જાય એટલે -1 કુલમ કુલ વિદ્યુત ભાર થઈ ગયા. જો તો અહીં આગળ છે -1 વિદ્યુત ભાર, -1 કુલમ વિદ્યુત ભાર થાય છે. તો આની અંદર આપણે 3 ટોપિક લખવાના છે. પહેલો ટોપિક શું, તંત્રમાં 2 વિદ્યુત ભાર લેવાના, એમનો બૈજિક સરવાળો લેવાનો, કેપિટલ Q = Q1 + Q2. બીજો ટોપિક કયો, તંત્રમાં n વિદ્યુત ભાર લેવાના, Q1 થી Qn, એનો કુલ વિદ્યુત ભાર એટલે Q1 + Q2 અપ ટુ Qn. ઓકે. અને ત્રીજો ટોપિક શું, દાખલા તરીકે એટલે ઉદાહરણ લેવાનું છે, એમાં જુદા જુદા માપ. હા, એવું જરૂરી નહીં કે તમારે આના આ જ માપ લેવાના અને આ જ જવાબ આવવો જોઈએ. તમે કોઈ પણ માપ લો અને કોઈ પણ આન્સર આવે, ધનમાં આન્સર આવે તો એ પણ ચાલે, ઋણમાં આવે તો પણ ચાલશે. ઓકે. અને આવું એક ઉદાહરણ સમજી દો. બસ આપણે આની અંદર આ 3 મુદ્દાનો સમાવેશ થવો જોઈએ. ક્લિયર? એટલે આપણો આ એક પહેલો ગુણધર્મ ક્લિયર થયો. પૂછાય તો આ 2 માર્કની અંદર પૂછાઈ શકે. ઓકે. હવે વિદ્યુત ભારનું સંરક્ષણ એટલે શું, આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ ભણી ગયા છે કે વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે. વિશ્વમાં કોઈ પણ ઉર્જા ક્યારેય ઉત્પન્ન નથી થતી, નવી ઉર્જા, અને કોઈ પણ નાશ નથી પામતી. હંમેશા ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામે છે. તો આમાં શું થાય છે, આ બી સંરક્ષણ છે, પણ આમાં વિદ્યુત ભારનું સંરક્ષણ છે. તો વિદ્યુત ભારનું સંરક્ષણ એટલે શું કહેવા માંગે છે, તો કોઈ પણ પદાર્થોને આપણે ઘસીએ છીએ તો એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. એટલે ઋણ વિદ્યુત ભાર, જેમ ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામતી હતી ને, એવી રીતે ઇલેક્ટ્રોનનો ઋણ વિદ્યુત ભાર એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય છે. એટલે દુનિયામાં જે ઋણ વિદ્યુત ભાર છે એ ઘટી બી નથી ગયો, દુનિયામાં તો એટલો ને એટલો જ છે કે વધી બી નહીં ગયો. હા, એક પદાર્થમાં ઘટે છે અને બીજામાં વધે છે, પણ વિશ્વમાં તો ઋણ વિદ્યુત ભાર અચળ રહે છે. એટલે અહીં પદાર્થોને ઘસીને વિદ્યુત ભારિત કરવામાં આવે છે ત્યારે એ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ઇલેક્ટ્રોન શું થાય છે, સ્થાનાંતરિત થાય છે. એનો મતલબ કે સ્થાનાંતર થયો છે, કોઈ નવો વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી કે નાશ નથી પામતો. હવે એકમાંથી બીજામાં ગયો તો બીજામાં ઇલેક્ટ્રોન આવ્યો એટલે ત્યાં ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા કહેવાય, એવું ના કહેવાય, એ ટ્રાન્સફર થયો છે. અને જેમાંથી ગયો હોય એમાં નાશ પામ્યો પણ કહેવાય નહીં. તો આ એનું સ્ટેટમેન્ટ છે. તો પહેલું તો આપણે શું આપવાનું, એનું સ્ટેટમેન્ટ એટલે શું કહેવાય, વિધાન. તો વિદ્યુત ભાર સંરક્ષણનું વિધાન શું, તો જ્યારે પદાર્થોને ઘસીને વિદ્યુત ભારિત કરવામાં આવે છે ત્યારે એક પદાર્થમાંથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થમાં સ્થાનાંતરિત થાય છે, પરંતુ આ દરમિયાન કોઈ નવો વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી કે નાશ પામતો નથી. આ એનું વિધાન છે, જેને વિદ્યુત ભારનું સંરક્ષણ કહેવાય છે. પહેલું તો આપણે આ વિધાન લખવું પડે. ચલો, પહેલું આ ક્લિયર થયું, સારું. બીજું શું કરીએ, તો કોઈ પણ તંત્રની અંદર જો કોઈ પણ તંત્ર અલગ કરેલું હોય, અલગ કરેલું મતલબ શું, અલગ કરેલું તંત્ર એનો મતલબ કે તંત્રની અંદરનો વિદ્યુત ભાર કોઈ દિવસ બહાર ના જઈ શકે, એટલે લીક ના થઈ શકે.
અને બહારનો વિદ્યુતભાર કોઈ દિવસ તંત્રની અંદર ના આવી શકે. એટલે તંત્રની અંદર જેટલો વિદ્યુતભાર છે એ એઝ ઇટ ઇઝ એટલો ને એટલો રહી શકે. હા, તંત્રની અંદર આંતરક્રિયાઓ થાય, અંદર પ્રક્રિયાઓને કારણે એકબીજામાં સ્થાનાંતરિત થઈ શકે, ટ્રાન્સફર થઈ શકે વિદ્યુતભારો, પણ એ તંત્રની અંદર ને અંદર જ રહેશે. એટલે તંત્રનો કુલ વિદ્યુતભાર શું થશે? અચળ રહેશે. તો અહીં એ જ આપણને સમજાવ્યું છે કે અહીં આગળ જુઓ, આપણે ફરી આપણે આ એક્ઝામ્પલ, આને ઉદાહરણ કહી શકાય. એક આ ઉદાહરણ બરાબર છે કે જ્યારે આપણે બે પદાર્થોને ઘસીએ છીએ ત્યારે એક પદાર્થ જેટલો વિદ્યુતભાર મેળવે છે એટલો જ વિદ્યુતભાર બીજો પદાર્થ ગુમાવે છે. બરાબર? અને આવું શામાં જોવા મળે છે? તો અલગ કરેલા તંત્રમાં પદાર્થો વચ્ચે, અલગ કરેલા તંત્રમાં પદાર્થો વચ્ચે જ્યારે આંતરક્રિયાઓ થાય છે તો પણ વિદ્યુતભારનું શું થાય છે? પુનઃવિતરણ. પુનઃવિતરણ એટલે શું થયું? ફરીથી ગોઠવણી. ફરીથી ગોઠવણી એટલે શું થયું? તો એકમાંથી બીજામાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા તો ત્યાં જઈને ગોઠવાશે તો ખરા ને? ગોઠવાયા ત્યાં તો પહેલા કરતા તો ગોઠવણી બદલાઈ ગઈ. ઓકે, તો આને શું કહેવાય? પુનઃવિતરણ કહેવાય. તો પુનઃ ગોઠવણી. તો અલગ કરેલા તંત્રમાં જ્યારે અંદર આંતરક્રિયાઓ થાય છે ત્યારે વિદ્યુતભારોનું શું થાય છે? પુનઃવિતરણ થાય છે. ફરી એકવાર પુનઃવિતરણ થાય છે, ફરીથી ગોઠવણી થાય છે, પરંતુ કોઈ નવો વિદ્યુતભાર ત્યાં ઉદ્ભવ્યો નથી કે કોઈ પદાર્થમાંથી નાશ પામ્યો નથી. બરાબર છે? તો આવી રીતે અલગ કરેલા તંત્રને અંદર પણ કુલ વિદ્યુતભારનું સંરક્ષણ થયું કહેવાય. તો એકદમ નાનો ટોપિક છે. મેઇન વસ્તુ વિદ્યુતભારનું સંરક્ષણ. સંરક્ષણનો મતલબ તો તમને ખબર છે, ઉર્જા સંરક્ષણ આપણે ભણી ગયા છે. પહેલું શું લખવાનું? વિધાન લખવાનું. અને ત્યાર પછી શું લખવાનું? ઉદાહરણ લખવાનું. ઉદાહરણની અંદર શું લખીએ કે ફરી આને થોડોક બીજી રીતે સમજાવીએ કે બે પદાર્થને ઘસીએ છીએ ત્યારે એક પદાર્થમાંથી વિદ્યુતભાર જાય છે અને બીજો જે પદાર્થ છે એ વિદ્યુતભારને મેળવે છે. આવી રીતે અલગ કરેલા તંત્રમાં ગમે એટલી આંતરક્રિયા થાય પણ એમાં આ જ પ્રોસેસ થવાની છે અને વિદ્યુતભારોનું શું થવાનું છે? પુનઃવિતરણ થવાનું છે. અને અંતે એવું કહી શકાય કે એની અંદરના કુલ વિદ્યુતભારનું તો સંરક્ષણ થાય જ છે. તો આપણો આ થયો બીજો. ઓકે, તો પહેલો કયો હતો આપણો? મૂળભૂત ગુણધર્મ, સરવાળો કરી શકાય છે વિદ્યુતભારોનો. બીજો કયો થયો? વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. આ બે એટલા અગત્યના નથી જેટલો હવેનો જે ટોપિક આવે છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. અત્યાર સુધીમાં બહુ એટલે બહુ જ વખત પૂછાયો છે અને મારા તરફથી તમારે એ તૈયાર રાખવાનો છે. તો હવે એના પછીનો ટોપિક આપણે જે ત્રીજા નંબરનો છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, તો એ લઈએ આપણે. ઓકે, જો હવે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. પહેલો શબ્દ આવે ક્વોન્ટમ. એટલે શું? ક્વોન્ટમ એટલે નાનો જથ્થો. મોટા જથ્થામાંથી અલગ કરેલો નાનો જથ્થો, સૂક્ષ્મ જથ્થો, એને ક્વોન્ટમ કહેવાય. અને નાના જથ્થાનું જ્યારે અંદાજ કાઢવામાં આવે, એનો એસ્ટિમેટ કાઢવામાં આવે તો એને ક્વોન્ટમીકરણ કહેવામાં આવે છે. તો અહીં આગળ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે વિદ્યુતભારના નાના જથ્થાનો અંદાજ મેળવવો. ઓકે, તો એના વિશે ભણવાનું છે આપણે. તો હવે આ બહુ સરસ ટોપિક છે અને તમારે યાદ રાખવા માટે હું સરસ તમને નાના શીર્ષક આપી દઈશ. જો પહેલો શીર્ષક શું છે? તો વ્યાખ્યા. પહેલી શું લઈશું આપણે? વ્યાખ્યા લઈશું. વ્યાખ્યા શું કહે છે કે બધા કુદરતની અંદર આવેલા બધા મુક્ત વિદ્યુતભારો, કુદરતની અંદર આવેલા બધા વિદ્યુતભારો ઈ વડે દર્શાવાતા વિદ્યુતભારના મૂળભૂત એકમ. અને મૂળભૂત એકમ કેમ કહેવામાં આવે છે? સાંભળજો. પરમાણુ શાનો બનેલો છે? ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો.
ઇલેક્ટ્રોન ને પ્રોટોન શું છે? મૂળભૂત કણો છે. તો એના વિદ્યુતભારને શું કહેવાય? મૂળભૂત એકમ કહેવાય. તો આ એનો વિદ્યુતભાર E છે. આપણે ઇલેક્ટ્રોનના વિદ્યુતભારને માઇનસ E કહીએ છીએ અને પ્રોટોનના વિદ્યુતભારને આપણે પ્લસ E કહીએ છીએ. પણ આપણે અત્યારે મૂલ્યની વાત કરીએ છીએ એટલે પ્લસ માઇનસ ચિહ્નને ગણતરીમાં લઈશું નહીં. તો E શું છે? વિદ્યુતભારનો મૂળભૂત એકમ છે. તો કુદરતમાં ગમે એટલા મુક્ત વિદ્યુતભારો હોય, દરેકનું માપ આ જે E છે એના પૂર્ણાંક ગુણાંક જેટલું હોય છે. આ વિધાન થયું. વ્યાખ્યા કહેવાય એને. વિદ્યુતભારના ક્વોન્ટમીકરણની વ્યાખ્યા કહેવાય અથવા એને શું કહેવાય? વિધાન. તો આને આપણે શું કહીએ? જો સરે પહેલું શીર્ષક આલ્યું વ્યાખ્યા. બધા જ મુક્ત વિદ્યુતભારો E વડે દર્શાવાતા વિદ્યુતભારના મૂળભૂત એકમ ના પૂર્ણાંક ગુણાંક જેટલું હોય છે. આ જ લાઈન આપણે બીજી રીતે આપી છે, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ રીતે. જુઓ અહીં છે એનું એ જ વિદ્યુતભાર હંમેશા એના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય છે. આ હકીકતને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહીએ છે. આ વ્યાખ્યા આપણને સમજાવવાની રીતે સમજાવ્યું છે અને આ ખરેખર વ્યાખ્યા આપી છે. તમે આને પણ વ્યાખ્યા તરીકે લઈ શકો છો. તો બેમાંથી કોઈ એક જ લખવાની. આપણે તમે વધારે લખશો તો તમને વધારાના માર્ક્સ મળવાના નથી. એક્ઝામમાં 2 અથવા 3 માર્કનો જ પ્રશ્ન પૂછાય છે તો તમે 4 કે 6 જ મિનિટ આપી શકો છો. અને 2 માર્કમાં પૂછાય તો તમે 4-5 મુદ્દા લખો, 3 માર્કમાં પૂછાય તો 6-8 મુદ્દા લખો. બરાબર છે? તો આપણે આ પહેલો વ્યાખ્યા શું થયું કે કોઈ પણ વિદ્યુતભાર હંમેશા ઈના પૂર્ણાંક એટલે શું? આખો નંબર. કોઈ પણ વિદ્યુતભાર હોય E થી 1 ગણો હોય, 2 ગણો હોય એટલે 1E, 2E, 3E, 5E એવી રીતના જ માપ હોય. કોઈ દિવસ એવું ના હોય કે 5.5 ગણો હોય, 2.5 ગણો હોય, 3.25 ગણો હોય. એવી રીતના કોઈ પણ વિદ્યુતભારનું માપ હોઈ શકે નહીં. તો આ વ્યાખ્યા થઈ. સારું, હવે બીજો ટોપિક. તો બીજો ટોપિક શું થશે? સૂત્ર. જો પહેલા આપણે શું જોયું? આપણે વ્યાખ્યા જોઈ. વ્યાખ્યા કેટલી રીતની જોઈ? 2 રીતની. એક આ જોઈ, ઓકે, અને શોર્ટ એન્ડ સ્વીટની રીતે આપણે બીજી વ્યાખ્યા અહીં જોઈ. ઓકે, 2 વ્યાખ્યા થઈ. હવે બીજા નંબરનો મુદ્દો. તો બીજા નંબરનો મુદ્દો શું છે? એનું સૂત્ર. સૂત્ર શું છે? Q = NE. કોઈ પણ વિદ્યુતભારનું મૂલ્ય E કરતા n ગણું હોય. n શું છે? n એટલે હોલ નંબર, આખો પૂર્ણાંક. બરાબર છે? પૂર્ણાંક સંખ્યા. એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. ઓકે, તો જો હવે ડેટા, ચોથો પોઈન્ટ, એનો ડેટા લખવાનો. ડેટા તો માહિતી, આપણે ડેટા. બરાબર છે? તો ત્રીજો મુદ્દો, પહેલી વ્યાખ્યા, બીજું સૂત્ર, ત્રીજો ડેટા. સર કેમ આટલી બધી વાર કે છે? કારણ કે આ પ્રશ્ન બહુ જ અગત્યનો છે. તો ધ્યાન આપજો. ડેટા, ડેટામાં શું લખીશું? n શું છે? ધન અથવા ઋણ કોઈ પૂર્ણાંક છે. E શું છે? તો E એ ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન પરનો વિદ્યુતભાર છે. ઓકે, તો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર હોય તો કેવી રીતે લેવામાં આવે છે? ઋણ. અને પ્રોટોન પરનો હોય તો પ્લસ. પણ અહીંયા આગળ પ્લસ કે માઇનસ લેવામાં આવતું નથી. અત્યારે માપ ગણીએ છે અને વિદ્યુતભાર અદિશ રાશિ છે એટલે માપ ગણીએ તો દિશાની જરૂર નથી, એટલે ચિહ્નોને ગણવાના નથી. ઓકે, તો ડેટા, ડેટામાં શું? n એટલે ધન અથવા ઋણ પૂર્ણાંક હોય. E શું છે? ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વીજભાર છે. ખરેખર વાસ્તવમાં ઇલેક્ટ્રોનના વીજભારને માઇનસ E લઈએ અને પ્રોટોનના વીજભારને પ્લસ E લઈએ. પણ મૂલ્ય લેવાનું છે એટલે આપણે માત્ર E નો ઉલ્લેખ કરીશું. આટલું ક્લિયર થઈ ગયું? તો આપણી જોડે વ્યાખ્યા, સૂત્ર અને ડેટા આટલું ક્લિયર થઈ ગયું? સારું. હવે એના પછીનો ચોથો મુદ્દો. ચોથા મુદ્દામાં
સૌ પ્રથમ કોણે શોધ્યું? વિદ્યુત બળનું ક્વોન્ટમીકરણ સૌ પ્રથમ કોણે શોધ્યું? કોણ છે? ફેરેડે. વારંવાર આપણે એના વિશે જ ભણવાનું છે. તો શોધક કોણે શોધ્યું? તો ફેરેડે આ વિદ્યુત બળનું ક્વોન્ટમીકરણ સૌથી પહેલા એને કોને સૂચન કર્યું? તો ફેરેડે. સારું, ફેરેડે તો શોધ્યું, પછી એના ઉપરથી વિદ્યુત વિભાજનના પ્રયોગો કોને કર્યા? તો બીજો વૈજ્ઞાનિક આવ્યો, મિલિકન. વિદ્યુત વિભાજન ઇલેક્ટ્રોલાઇસિસના પ્રયોગો કોને કર્યા? કોના દ્વારા કરવામાં આવ્યા? મિલિકન દ્વારા કરવામાં આવ્યા. અહીં ફેરેડે. જો કેટલા વૈજ્ઞાનિક આવ્યા? ઓલરેડી આપણે આગળ પહેલા લેક્ચરની અંદર કયા વૈજ્ઞાનિક હતા? થેલ્સ ઓફ મિલેટસ અને બેન્જામિન ફ્રેન્કલિન. ત્રીજો કયો આવ્યો? ફેરેડે. બરાબર, ઇંગ્લિશ એટલે ઇંગ્લેન્ડનો. અને ચોથો કોણ છે? મિલિકન. ઓકે, તો મિલિકને એના ઉપરથી વિદ્યુત વિભાજન ઇલેક્ટ્રોલાઇસિસના પ્રયોગો કર્યા. તો શોધક બરાબર છે, અને અન્ય વૈજ્ઞાનિક. ઓકે, અન્ય વૈજ્ઞાનિક અને આ શોધક. ઓકે, તો જો પહેલા વ્યાખ્યા, પછી સૂત્ર, પછી ડેટા, શોધક, અન્ય વૈજ્ઞાનિક. ઓકે, હવે અહીં આગળ વિદ્યુત બળના એકમની ચર્ચા કરી છે. હવે એકમની ચર્ચા આમાં ના આવે, આપણે ક્વોન્ટાઇઝેશન વિશે ભણીએ છીએ. બુકની અંદર થોડુંક આ ટોપિક વચ્ચે બીજો આવી ગયો છે, પણ એની આપણે ચર્ચા પછી કરીએ. એ પહેલા આ ટોપિક આપણો આગળ કઈથી? હા, હવે સાંભળો, આપણે કેટલા ટોપિક થયા હતા? ફરી યાદ કરાવી દઉં તમને. આપણે જો આપણે કેટલું લીધેલું? તો વ્યાખ્યા લીધી, સૂત્ર લીધું, ડેટા લીધો, શોધક લીધો અને અન્ય વૈજ્ઞાનિક લીધો. બરાબર છે. હવે જો ટોપિક એનો જ કન્ટિન્યુ, વચ્ચેનો ફકરો હોય એમાં એ પ્રશ્નના જવાબમાં ના આવે. હવે આની અંદર શું ઉમેરાય? તો ઉદાહરણ એક ઉદાહરણ લઈએ ક્વોન્ટમીકરણ, કે કોઈ પદાર્થ પર N1 ઇલેક્ટ્રોન હોય અને N2 પ્રોટોન હોય, તો તે પદાર્થ પરનો કુલ જથ્થો કેટલો? હવે જો આ એનું ઉદાહરણ કેમનું કહેવાય? સર શું બોલ્યા? કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુત બળનો જથ્થો ઈના પૂર્ણાંક ગુણાંકમાં હોય. Ne 1 ગણો, 2 ગણો, 4 ગણો, 5 ગણો. જો એવી રીતે થાય છે કે નહીં જોઈએ આપણે. તો પ્રોટોનનો વીજભાર ધન હોય છે એટલે એને પહેલા લઈએ. પ્રોટોનના વીજભારને ઈ કહીશું, ઇલેક્ટ્રોનના વીજભારને આપણે માઇનસ ઈ કહીશું. તો આનો ઈ, તો N2 ને ઈ છે, જુઓ તો આનો ધન વીજભાર હોય છે એટલે પહેલા લખ્યું છે. ઓકે, તો N2E, આનો વીજભાર ઈ પ્લસ ઈ, અને આનો ઇલેક્ટ્રોનનો વીજભાર માઇનસ ઈ. તો આ બેનો ગુણાકાર N2E અને આ બેનો ગુણાકાર N1 માઇનસ ઈ, એ બંનેનો શું કરીશું? સરવાળો. જો ઓકે, N2E જેટલો વીજભાર પ્રોટોનને કારણે, N1 માઇનસ ઈ જેટલો વીજભાર કોને કારણે? ઇલેક્ટ્રોનને કારણે. તો કુલ કેટલો વીજભાર? એક કામ કરી, આ માઇનસ બહાર આવી જશે અને બંનેમાંથી ઈ કોમન નીકળી જશે. જો બંનેમાંથી ઈ બહાર, આ માઇનસ આગળ આવી જાય એટલે N2 માઇનસ N1. જો થઈ ગયું. હવે N2 માઇનસ N1 શું છે? આ તફાવત છે. N2 માઇનસ N1
એ પણ કોઈ એક આખી સંખ્યા જ આવશે. માની લો કે n2 5 છે અને n1 3 છે, તો 5 માં 3 જાય તો 2. આ પૂર્ણાંક જ છે. આગળ આપણે ભણી ગયા n શું છે? પૂર્ણાંક સંખ્યા છે. તો n1 n2 n3 n4 એ બધા હોલ નંબર જ હોય. એટલે અહીં આગળ આ બંનેનો તફાવત જો અહીં લખેલું છે, તેમનો તફાવત પણ શું હોય? પૂર્ણાંક જ હોય. તો એ પૂર્ણાંક એટલે આને n કહેવાય. આનો તફાવત પણ એક સંખ્યા આવશે, એને n કહી શકાય. તો આના ઇક્વલ ટુ તમે આને n2 માઇનસ n1 છે એને n કહી દો, અને ઈ તો છે જ. તો શું આવ્યું પાછું છેલ્લે? તો n2 માઇનસ n1 પૂર્ણાંક છે, પૂર્ણાંકને આપણે n કયો છે, n અને ઈ. તો શું થયું? કુલ વિદ્યુતભાર, આ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર એની મુજબ થયો. તો એની મુજબ એટલે શું થયું? વિદ્યુતભારનું ક્વોન્ટાઇઝેશન એટલે ક્વોન્ટમીકરણ. ઇંગ્લિશમાં ક્વોન્ટમીકરણને ક્વોન્ટાઇઝેશન કહેવાય. તો જો એ મુજબ આવ્યો કે નહીં, તો એનું એક્ઝામ્પલ કહેવાય. આ ખાસ લખવાનું છે. જો આ એક્ઝામ્પલ આખો એક વચ્ચે ફકરો આપ્યો ને એના પછી આપેલો છે, પણ તમારે વ્યાખ્યા, સૂત્ર, ડેટા, શોધક, અન્ય વૈજ્ઞાનિક આટલું લખ્યા પછી આ ઉદાહરણ કમ્પલસરી લખવાનું છે. આ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણને સમજાવે છે. જો Q બરાબર એની આવ્યું, ઓકે. અને એના પછી એનો છેલ્લો પોઈન્ટ, મહત્વ. આપણે શું સમજવાનું છે? એનું મહત્વ. મહત્વ ક્યારે છે ને ક્યારે નથી, બરાબર છે? કયા કેસની અંદર એને બહુ જ માન આપવામાં આવે છે, કયા કેસની અંદર એને માન આપવામાં નથી આવતું. તો જ્યારે ચર્ચા સ્થૂળ સ્તરે, તમને અહીંયા આગળ સ્થૂળ સ્તરે, હા આવ્યું મેક્રોસ્કોપિક, આ આવ્યું સ્થૂળ સ્તરે એટલે મોટા મોટી, જ્યારે મોટા મોટી ચર્ચા થતી હોય, બરાબર છે, તો તમે એને બહુ ધ્યાન ના આપો તો ચાલશે. જો સ્થૂળ સ્તરે આપણે કેટલાક માઇક્રોકુલમ વિદ્યુતભારો સાથે કામ કરવાનું હોય છે, ઓકે. અને ત્યારે આ સંદર્ભમાં વિદ્યુતભારનું ટૂંકમાં આ વખતે આપણે આ ક્વોન્ટમીકરણને ધ્યાનમાં ના લઈએ તો ચાલે. તો ક્યારે ધ્યાનમાં લેવાનું? સ્થૂળ સ્તરે ના થાય, પણ જ્યારે સૂક્ષ્મ સ્તરે કરવામાં આવે, આપેલું છે આપણને. આ બધું આપણે આના પછીના પેરેગ્રાફની અંદર જ આપેલું છે કે સ્થૂળ સ્તરે હોય તો ક્વોન્ટમીકરણને ધ્યાનમાં ના લઈએ તો ચાલે, પરંતુ સૂક્ષ્મ સ્તરે જ્યારે વિદ્યુતભારની ગણતરી કરવામાં આવે છે ત્યારે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણને ધ્યાનમાં લેવું કમ્પલસરી જરૂરી છે, ઓકે. તો એ અહીં તમને, જો હું આના પછીનું પેજ લઈશ તો આ બધું નીકળી જશે, પણ એ તમને બતાવી દઉં કે જો આમાં જરૂરી નથી, પણ હા આ રહ્યું, જો છે. યસ, જો જુઓ અહીં આપેલું છે સ્થૂળ સ્તરે, જો છે, આ ખાસ અંડરલાઈન કરજો. સ્થૂળ સ્તરે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કોઈ વ્યવહારિક પરિણામ નથી, એટલે કે તેને અવગણી શકીએ છીએ. સર જે આગળ બોલતા હતા એ આગળ પ્રોપર નતું, આગળ લખ્યું ખરું પણ પ્રોપર નતું લખ્યું. જો આ પ્રોપર લાઈન છે, સ્થૂળ સ્તરે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું કોઈ વ્યવહારિક પરિણામ નથી, એટલે એને અવગણી શકાય. તો ક્યારે એની જરૂર છે? ઓકે. તો જ્યારે સૂક્ષ્મ સ્તરે આવ્યું, માઇક્રોસ્કોપિક લેવલ છે અહીં, પરંતુ સૂક્ષ્મ સ્તરે જ્યારે વાત થતી હોય, ઓકે, ત્યારે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણને અવગણી શકાતું નથી. અને એ વખતે ટૂંકમાં એ વખતે એનું ખૂબ જ મહત્વ વધી જાય છે. તો આ આપણો બહુ જ અગત્યનો પ્રશ્ન પૂરો થયો, બરાબર છે. અને આ આપણે શું સમજ્યા? મહત્વ. તો
આ લેક્ચરની અંદર આપણે શું જોયું? વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો જોયા. કેટલા ગુણધર્મો જોયા? મુખ્ય 3. કયા કયા? તો વિદ્યુતભારનું શું થાય છે? સરવાળો થાય છે. બીજું શું જોયું આપણે? વિદ્યુતભારનું શું થાય છે? સંરક્ષણ થાય છે. અને ત્રીજું શું? ક્વોન્ટમીકરણ. ક્વોન્ટમીકરણમાં પહેલા શું જોયું? વ્યાખ્યા, બીજું સૂત્ર, ત્રીજો ડેટા, ચોથો શોધક, પછી અન્ય વૈજ્ઞાનિક, પછી ઇલેક્ટ્રોન ને પ્રોટોન વાળું ઉદાહરણ, છઠ્ઠો મુદ્દો અને સાતમો મુદ્દો જે બહુ અગત્યનો છે. ઓકે, એ ક્યારે એનું મહત્વ છે અને ક્યારે નથી. અને હજી એક લાઈન 8મો મુદ્દો ઉમેરવો હોય તો બહુ સરસ એનું એક પોઈન્ટ સમજાવે છે કે એક આ જો MCQ માં પૂછી શકે અને ઉદાહરણ જ કહેવાય આપણને એનું. 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર એટલે કેટલો વિદ્યુતભાર? તો ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે, ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે ઈ કરતા લગભગ 10⁻13 ગણો. સાંભળો, ફરી અહીં સાઈડમાં લખીએ આપણે. એવું કહેવા માંગે છે 1 માઇક્રોકુલમ ઇક્વલ ટુ શું થશે? 10⁻13 ઈ. 10⁻13 ઈ. તો આને એની કહેવાય કે નહીં? આ વિદ્યુતભાર છે તો આને વિદ્યુતભાર એટલે ક્યુ થયો. અને સ્મોલ ક્યુ લખશો તો પણ ચાલશે. આ 10⁻13 એટલે 1 ની પાછળ 13 મીંડા એટલે કોઈ પૂર્ણાંક સંખ્યા જ થઈ એટલે એને n કહેવાય. અને આ ઈ જો એટલે આ પણ શું થઈ ગયું? ક્વોન્ટમીકરણ. તો આ બીજું ઉદાહરણ પેલું ઇલેક્ટ્રોન પ્રોટોન વાળામાં જો n2 - n1 તફાવત એક પૂર્ણાંક હતો. અહીં આગળ 1 માઇક્રોકુલમ એટલે ઈ કરતા 10⁻13 ગણો વિદ્યુતભાર. તો એ પણ ક્વોન્ટમીકરણને જ અનુસરે છે. તો આ બહુ જ અગત્યના 8 મુદ્દા છે. 3 માર્કમાં કે 2 માર્કમાં પૂછાય, તમારે 8 મુદ્દાને બને તો સમાવેશ એનો કરજો. બરાબર છે? મારા તરફથી આ પ્રશ્નને તૈયાર રાખવાનો છે. ઓકે, ત્યાર પછી ઉદાહરણ છે. ઉદાહરણો માટે મેં અલગથી વિડીયો અંદર પ્લેલિસ્ટમાં મૂકેલો જ છે, તમે એમાં જોઈ શકો છો. આપણે આના પછીના લેક્ચરમાં સીધા આના પછીની જે થિયરી આવશે એને આપણે ફોલો કરીશું. આપણે ઉદાહરણ અને એક્સરસાઇઝના દાખલાનો તો અલગ મૂકેલો જ છે. આપણે અત્યારે કન્ટિન્યુ શું જોઈએ છે? થિયરીઓ. ઓકે, તો આજે ફરી એકવાર તમારે શું રિપીટ કરવાનું છે? વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ ખૂબ જ અગત્યનું. અત્યાર સુધીમાં જેટલું ભણ્યા 2 લેક્ચરમાં એમાં સૌથી વધારે અગત્યનો ટોપિક છે. ઓકે, તો અહીં આગળ આપણો આ સેકન્ડ લેક્ચર પૂરો થાય છે. નવા લેક્ચરમાં આના પછીની આપણે થિયરી જોઈશું. ઓકે, તો ચલો ફરી મળીએ. ઓકે, ચલો બાય, ટાટા, સી યુ.